નમસ્કાર મિત્રો, અત્યારે હું પહોંચ્યો છું નંદ પ્રયાગ અને જે 5 પ્રયાગ જે છે એમાંનો એક નંદ પ્રયાગ, એનું પણ મહત્વ છે. અત્યારે હું તમને એનો રસ્તો ને એ બતાવું કે આપણે નંદ પ્રયાગની અંદર પ્રવેશ કર્યા છીએ. આ ધીરે ધીરે આપણે ચાલી રહ્યા છીએ નંદ પ્રયાગમાં અને નંદ પ્રયાગમાંથી આપણે ક્રોસ કરી અને પછી જવાનું છે આગળ. આ હિલ છે, હિલ ચડી અને આપણે આગળ વધી રહ્યા. અહીંયા આગળ તમને હું બતાવું, વોટરફોલ, નાનું એવું ઝરણું છે. ખૂબ સરસ મજાનું ઝરણું અહીંયા તમને જોવા મળે. આ જે છે એ નંદ પ્રયાગના રેસિડેન્શિયલ છે. આ નંદ પ્રયાગનું એક હાઈસ્કૂલ જેવું છે અને અત્યારે વાતાવરણ અહીંયા બદલાઈ ચૂક્યું છે. જળ સંચય, જળ જીવન, પાણીની ટાંકી છે અને આ નાના આવા ઝરણાઓ અતિશય અહીંયા ઉપરથી આવતા રહેતા હોય છે અને ખૂબ સરસ એવું વાતાવરણ અત્યારે ક્રિએટ થયું છે. સાંજના 5:30 વાગવા આવ્યા છે. બદ્રીનાથ, ગોવિંદ ઘાટ અને જોશીમઠ જેવી સ્થળોએ અહીંયાથી જવાય. તમે આ જુઓ, આનું બજાર છે. અહીંયા તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ તમને અહીંયા આગળ મળી શકે એમ છે. ને અત્યારે પવન બહુ છે અને પવનના કારણે તમે જુઓ, આ ઝાડ નીચે ખૂબ જ એવા પાંદડાઓ પડ્યા છે. ત્યારે પવનનો સુસવાટો ગજબનો જોવા મળે છે. અહીંયા હાઈસ્કૂલ છે બાળકો માટેની. સારી એવી સુવિધા નંદ પ્રયાગની અંદર છે. નાનું એવું ગામ જેવું છે, પણ અહીંનું મહત્વ પણ ખૂબ જ વધારે છે. જે પ્રયાગ છે, પ્રયાગમાંનું એક આ નંદ પ્રયાગ છે. વધુ વિગત માટે હિતેશ પંડ્યા પેજને ફોલો જરૂર કરો. જય જય ગુજરાત, હર હર મહાદેવ.